નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકામાં સરકાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રહેવા માટે બનાવેલા હેડક્વાર્ટર વર્ષોથી ખાલી પડેલ હોવાને કારણે ખંડેર સ્થિતિમાં પહોંચી ગયા છે. કોઈ અધિકારી અહીં રહેતા ન હોવાથી મકાનની અંદર ગંદકીના થર જામ્યા છે. ખુલ્લા દરવાજા અને અવ્યવસ્થિત પરિસ્થિતિને કારણે કેટલાક લોકો આ જગ્યાનો મોદરડી તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે અસામાજિક તત્વોની અવરજવર પણ વધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ હેડક્વાર્ટર કાંકરેજ તાલુકાના પંચાયતની બિલકુલ સામે આવેલા હોવાથી અહીં રોજબરોજ અરજદારો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારા લોકોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં જાહેર આરોગ્ય અને સલામતીને લઈને ચિંતાઓ ઉઠી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે તાત્કાલિક હેડક્વાર્ટરના દરવાજા લોક કરી સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી છે. આ ઉપરાંત કાંકરેજ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટીઓને રહેવા માટે બનાવેલા હેડક્વાર્ટરમાં પણ કોઈ તલાટી રહેતા નથી. લોકોએ આક્ષેપો કર્યા છે કે અમુક જગ્યાએ સિમેન્ટના પતરાવાળા મકાનો તોડી બારી બારણા પતરા તેમજ લોખંડની એંગલો ગેરરીતિથી વેચી દેવામાં આવી હોવાની ચર્ચા છે. આવી ગેરરીતિઓની દરેક ગામમાં સઘન તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિકોની માંગ છે કે ખાલી પડેલા હેડક્વાર્ટરોના પુનઃ ઉપયોગ, સુરક્ષા અને જાળવણી તાત્કાલિક કરવામાં આવે તથા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી જાહેર સંપત્તિનું રક્ષણ અને લોકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.